દરબારમાં સ્વાગત છે. આપ આસન બિરાજો. જુઓ સ્વપ્ન પાઠકજી, આપ અમારા વિશ્વાસપાત્ર સ્વપ્ન પાઠક છો. તમારું પણાદેશ સચોટ હોય છે. આજે એક બહુ મહત્વની વાતનો પણાદેશ કરવાનો છે. રાજન, પરમાત્માની મહેરબાનીને આપની કૃપાથી મારો ફલાદેશ સાચો પડે છે. તમારા જેવા મહાન રાજવીની એક વાર જોરદાર તાળીઓથી બતાવો ભાઈ. વાહ. સાચી સેવા થાય એટલે મારું જીવન સફળ. પણ આ મારાની જે છે ખૂબ મલકાય છે. નક્કી એમની કોઈ વાત છે. મારાનીજી, શું કહો આપ? આર્યપુત્ર, આજ્ઞા છે? અવશ્ય. તમે જોયો સ્વપ્ન? તમારા સ્વમુખે વર્ણન કરી તેમનો ફળાદેશ માંગો. સાંભળો સ્વપ્ન પાઠકજી, આજે મધ્યરાત્રિએ મેં સુંદર એવા 6 સ્વપ્ન જોયા. આવા સ્વપ્ન મેં પહેલાં ક્યારેય નથી જોયા. એ સ્વપ્નમાં મેં હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી દેવી, ફૂલની માળા, ચંદ્ર, સૂર્ય, ધજા, કળશ, પદ્મ સરોવર, અગ્નિ, એવા સુંદર સ્વપ્ન જોયા. આપ મને એ સુંદર સ્વપ્નોનો અર્થ શું હશે તે કૃપા કરીને જણાવો. મહારાણીજી, આપ તો બહુ પુણ્યશાળી છો. અરે ભાગ્યશાળી છો. અરે એમને જોયેલા સ્વપ્ન સર્વોત્તમ છે. માત્ર સ્વપ્ન નથી, આ તો મહાસ્વપ્ન છે. મહાસ્વપ્ન જે સામાન્ય ફળ દેનારા નથી, મહાન ફળ દેનારા છે. મહાન ફળ. મહારાણીજી, મહારાજાજી, અમારી સ્વપ્ન શાસ્ત્રમાં આ ઉધરસ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વાહ, ક્યાં વાત છે. 72 સ્વપ્નનું વર્ણન આવે છે. એમાંથી 42 સ્વપ્ન સામાન્ય ફળ દેનારા છે અને 30 સ્વપ્ન મહાસ્વપ્ન દેનારા છે અને 14 સ્વપ્ન જે મહારાણીજી તમે જોયેલા એ તીર્થંકરોના મમ્મીઓ જોયે છે. અને 14 સ્વપ્ન કઈ ઝાખા ચક્રવર્તીઓના મમ્મીઓ જોવે છે. રાજન, આ મહારાણીજી તો ધન્ય છે. આવા મહાસ્વપ્ન સૂચિત ધન્યતમ પુત્રને જન્મ આપશે જે સિંહ જેવું શૌર્યવાન હશે, હસ્તી જેવો બળવાન હશે, વૃષભની જેમ પૃથ્વી પર તમારો રાજ્યનો ધૂળાની ધોળી બનશે
લક્ષ્મીજી એના ચરણ કમળમાં હળોતી હશે અને સૂર્ય જેવો પ્રતાપી અને તેજસ્વી બનશે. ચંદ્રની જેમ સૌમત્ય ધારક કરનારો સૌનું પ્રિય બનશે અને સામુદ્રની જેમ પૃથ્વી પર એનો જયનાથ ગુગવશે. અરે મહારાજાજી, મહારાણીજી, બધું શું થવા આ જગત નો ચક્રવર્તી બનશે. દેવોના પૂજ્ય બનશે. આપના રાજ્યમાં અર્ધ લાભ થશે, ભોગનો લાભ થશે અને એટલું જ નહીં, સુખનો લાભ થશે. મહાદેવી ને પૂર્ણમાસે ઉત્તમોત્તમ પુત્રની પ્રાપ્તિ થશે. તે ત્રિલોકના નાથ બની ધર્મ ચક્રવર્તી થશે. અરે મહારાણીજી, તમે ધન્ય પુત્રની માતા બનશો અને મહારાજાજી, તમે ધન્ય પુત્રની પિતા બનશો. જય હો. અને અમારા સ્વપ્નનું સ્વાદ કથાંત બસનું સાત વાગ્યા મને આપતું. અરે મહારાજાજી, મહારાણીજી, હું તો સાચે ધન્ય થઈ ગયો. સ્વપ્ન પાઠકજી, તમારી મધુર વાણી અને ફળાદેશથી અમારા રોમ રોમમાં આનંદ છવાઈ ગયો છે. આલ્યો અમારી ભેટ. આજે સપના અમારા તરફથી સ્વીકાર કરો. વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓ બતાવો. કળા મહારાજાજીએ મને શું આપ્યું છે, જો તો કળા. આજે ઉત્તમોત્તમ દિવસ છે. હું સાચે મહારાજાજી, મહારાણીજી, હું તો ધન્ય થઈ ગયો આજે, ધન્ય. વાહ. મહારાજને ઘડીખમમાં આનંદો આનંદો, આશ્ચર્ય આશ્ચર્ય. એ વખતે શું સમાચાર લાવ્યા છો કોષાધ્યક્ષ? શું કહું રાજન, આજે સવારે રાજભંડાર ખોલતા જોયું તો તેજનું નહીં પાર. ધન ધાન્ય અપાર, રત્ન રાશિ અપાર, ધન ધાન્યના ઢગલા ઢગલે ઢગલા. આનંદના સમાચાર આપવા હું આપને આવ્યો છું. અહો, આ તો જરૂર પ્રભુના આગમનના કારણે થયું છે બધું. પ્રભુને જય હો. કોષાધ્યક્ષની વાત સાંભળીને રાજાજી શું કહી રહ્યા છે? કોષાધ્યક્ષ, આ બધા સારા સમાચાર સાંભળી હું ખુશ થઈ ગયો. મને લાગે છે આ બધું પ્રભુના આગમનના સમાચારના લીધે જ થયું છે. પ્રભુનો જય હો, જય હો. ખૂબ સરસ મજાના સમાચાર સાંભળી અને રાજાજી પણ ખૂબ ખુશ થયા છે. અને બસ આજ સાથે રાજસભાનું કાર્ય પૂર્ણ થયું છે અને રાજસભા બરખાસ્ત કરવામાં આવે છે.
બોલ સંકેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી એકવાર જોરદાર તાળીઓથી ફરી એકવાર